કરજણ તાલુકાના દેથાણ ગામે ગ્રામ પંચાયતમાં તલાટીની ખુલ્લેઆમ સરકારી પેપરોમાં ચેડા કરતા જોવા મળ્યા। કરજણ તાલુકાના દેથાણ ગામે હરીશભાઈ રામજીભાઈ પરમાર તેમના નવી નગરીમાં સરકારી જમીન પર આવાસનો લાભ લેવા જતા દેથાણ ગામના તલાટી જિગ્નેશાબેન ગઢવીએ જે પરમાર ફરિયાદમાં તેમના વાલીઓએ સ્વખર્ચે બનાવેલા મકાનને આવાસ યોજનાનું મકાન ચતુર્સીમાના દાખલામાં રિમાર્કમાં દર્શાવ્યું હતું। ચતુર્સીમાના દાખલામાં પરમાર ફળિયાના મકાનને આવાસનું મકાન દર્શાવતા હરીશભાઈ પરમારે દેથાણ ગામ પંચાયતમાં આરટીઆઈની માંગણી કરી હતી। આરટીઆઈના જવાબમાં આવાસ યોજનાનો કોઈ રેકોર્ડ મળ્યો નથી અને નીલ બતાવવામાં આવ્યું છે। જ્યારે આ બાબતે હરીશભાઈ પરમારે આ બાબતે કરજણ પોલીસ સ્ટેશનમાં દેથાણના તલાટી જિગ્નેશાબેન ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મીડિયાને બોલાવી મીડિયા સમક્ષ તલાટીએ સરકારી પેપરોમાં ચેડા કરવાની કરતૂતને ખુલ્લી પાડતા મીડિયાકર્મી દેથાણ ગામે તલાટીનો ખુલાસો લેવા જતા તલાટીએ મીડિયાને ગોળ જવાબો આપ્યા હતા। જિગ્નેશાબેન ગઢવીએ દેથાણ ગામમાં આવા કેટલા મકાનોને જૂઠા આવાસો બતાવ્યા હશે, કેટલા ભ્રષ્ટાચાર કર્યા હશે તે બાબતે તંત્રએ ચોક્કસ તપાસ કરવી જોઈએ તેવી લોક ચર્ચા ચાલી રહી છે। મારું નામ હરીશભાઈ રામજીભાઈ પરમાર, ગામ દેથાણ કરજણ તાલુકાનો રહીશ છું। બનાવ એ રીતના હતો કે દેથાણ ગામે નવી નગરી ખાતે મારા પિતાના નામે એક આવા ખાલી પ્લોટ બોલે છે અને એ પ્લોટ ખાતે આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે માર્ચ મહિનામાં મેં મારા પંચાયતમાં તલાટીબેનને ચતુર્સીમાના દાખલા માટે મેં અરજી કરેલી। એક મહિનાના અંતે આ બેને મને જ્યારે દાખલો લખી આપ્યો ચતુર્સીમાનો, તેમે અંતે રિમાર્ક નાખ્યો હતો કે અમારું બીજું એક મકાન બોલતું હોય જે સરદાર આવાસમાં બનાવેલું છે। એટલે મેં તલાટીબેનને રજૂઆત કરી કે બેન આ થોડી ભૂલ થાય છે, તમે રેકોર્ડ, તલાટીનું નામ જિજ્ઞાસાબેન ગઢવી, જે લગભગ જાન્યુઆરી મહિનામાં જ વડોદરા ગોરવા શહેરમાંથી બદલી થઈ અને દેથાણ ગ્રામ પંચાયતમાં આવ્યા છે। એટલે એ બેને જે દાખલો આપ્યો એમાં સરદાર આવાસનો લાભ લીધો હોવાનો ઉલ્લેખ કર્યો। એટલે મેં બેનને કહ્યું કે બેન આ કંઈક ભૂલ થતી હોય કે એટલે તમે રેકોર્ડ તપાસ કરી લો, સ્થળ તપાસ કરી લો। અમે કે મારા વડીલોએ ક્યારેય સરદાર આવાસ, ઇન્દિરા આવાસનો લાભ લીધો નથી, તેમ છતાં પણ આ બેને ધ્યાન પર લીધું નહીં। જ્યારે મેં આરટીઆઈ કરી તો આરટીઆઈમાં મેં તમામ ઉલ્લેખો કર્યા કે મેં જે સરદાર આવાસનો લાભ લીધો છે, તો સરદાર આવાસનો લાભ લીધો તે વખતે મને મારા ફોર્મ ભરવામાં આવ્યું છે, સ્થળ તપાસની ચકાસણી કરી છે, મને જે તે સહાયના જે ચેકો મળ્યા હશે એની કંઈ તમારી પાસે હશે તો મને પૂરા પાડવામાં આવે। એ વિગતવાર જે માહિતી માગી એમાં ક્યાંય અમે એ બેને જવાબ આપે છે કે રેકોર્ડ નોટ ફાઉન્ડ। જો આ કોઈ રેકોર્ડ ફાઉન્ડ નથી તો પછી અમારા નામ જે રિમાર્ક નાખી એમાં સરદાર આવાસનો ઉલ્લેખ ક્યાંથી? એટલે કે મારો કહેવાનો મતલબ એ કે સરદાર આવાસનો લાભ લીધો એ લખ્યું છે ખરું, પણ એને પુરવાર કરવા માટે તલાટીબેન પાસે કોઈ પણ હું કહેવાય તૈયાર છું કે હોય તો મને બતાવવામાં આવે। પણ એ જ બેને 2001થી લઈ કે 2024 સુધી મેં તમામ ઇન્દિરા આવાસ અને સરદાર આવાસના લાભાર્થીઓની યાદી માગી, પણ એ યાદીઓમાં ક્યાંય મારું કે મારા વડીલોનું નામ નથી। અને આ બાબતે મેં પોલીસ ફરિયાદ પણ કરી, કેમ કે આ જ બેને એકવાર લખ્યું કે મેં સરદાર આવાસના લાભાર્થી અમે છીએ અને બીજી વાર આરટીઆઈની માહિતી અંતર્ગત એમણે પ્રૂફ કરી દીધું કે અમે કોઈ લાભ લીધો નથી। તો સીધી વાત છે કે એમણે જે આ જે રિમાર્ક નાખ્યા કોઈ અંગત અદાવતના કારણે કાં તો કોઈક બીજા કારણોસર આ એમણે રિમાર્ક નાખ્યો અને અમને આંબેડકર આવાસનો લાભ લેતા અડચલો ઊભી કરી છે। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો વલણ આઉટપોસ્ટના હેડ શૈલેષભાઈ ચૌધરી સાહેબ કાલે હાજર નહોતા, એ નાઇટ કરીને ગયેલા હોય, એ હાજર નહોતા અને એમની જગ્યા પર જે કંઈ હતા એમણે મારા જવાબો લીધા। જવાબના અંતે એમ લખ્યું હતું કે અમોને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવાની સલાહ કરેલ છે।